હું રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં છું અને મારી બિલકુલ સામે એક સમય હતો જેનો એ ગેલેક્સી થિયેટર જેની અમારી બહુ જ જાઓ જલાલી અને જોડાયેલી છે. એટલે ગેલેક્સી સિનેમા જ્યારે હું આવ્યો ત્યારે એને મને ઘણું બધું આપ્યું. અને તમે કેટલા વર્ષથી સિંગ વેચો છો? એમ સમજો ને સાહેબ કે મને મૂછનો દોરો નહોતો ફૂટ્યો. 150 રૂપિયાનો વકરો થાય છે કે નફો થાય છે? ના 150-200 રૂપિયા કમાઈ જાઉં. કમાઈને જાઓ. હા, બરાબર. પણ તોય હું એને સંતોષ માનું છું. ચિંતા માજવ કરે હું ન કરું, કેમ કે મેં વિશ્વાસ મૂક્યો ને એના પર. અને મેં વિશ્વાસ મૂક્યો, હું એની ભક્તિમાં લીન જાઉં તો એ મારું એટલું તો ધ્યાન રાખે ને. અને હું મહેનત કરીને લઉં છું. હું ક્યાં બેઠા બેઠા ખાવું છું. મહેનત કરીને લે એ ખૂબ અગત્યની વાત છે. સાંભળો, પૈસાથી જ સુખ મળે ને એવું ના હોય. પૈસાથી સુખ ના મળે. જો પૈસાથી 200 રૂપિયામાંથી 100 ગ્રામ સુખ લેતા હોય, આ 500 રૂપિયા 100 ગ્રામ એની 25 ગ્રામ જ લઈ આવો. એ સુખથી આપણે ક્યાં પહોંચીએ છીએ? ગયો તો ખરી, કયો તો ખરી, શબ્દ હાચા છે ખોટા છે? સુખ તમારા કે સમાયેલું છે. કૃષ્ણ પણ છે અહીંયા. ના છે જ ને. હા, એ બે મિત્ર છે. અને તમારા હવે આમ તો મિત્ર જેવા જ થયા. મારા તો બે પ્રભુ હોવાય કે મારું સુરક્ષા કવચ બનીને રહ્યો. મારી કાંઈ ભૂલ આવે તો તમારે એવી લાઠી મારજો જેનો અવાજ ના આવવો જોઈએ. હું સમજીએ કે ક્યાંક મારી ભૂલ આવે છે. એને આપી બધું બરાબર. હા, ખુશ જ છીએ એમાં. તો ક્યાં રહેતો હતો? સ્મશાનમાં રહેતો હતો. હા, એ તો સ્મશાન. તો આપણે અહીંયા જ જવાનું છે. સાયકલ જે ચલાવનાર છે ને આ સાયકલ લઈને જે પોતાના જીવનની યાત્રા અહીંયા સુધી પહોંચાડી છે એ જીતુ દાદા અહીંયા છે. અત્યારે તેઓ ધૂપ કરી રહ્યા છે એવું કહીશ. કારણ કે દાદા શું કરો છો આપ? બરાબર. તો મેં એવું કહ્યું છે કે તમારા માટે સિંગ ગરમ કરવાનો પદાર્થ છે. હા, ગુગળ છે. તો મેં ધૂપ શબ્દ વાપર્યો છે. બરાબર વાપર્યો છે? ઓહો, ઉપજ કહેવાય ને સાહેબ, મારી રોજી રોટી. નમસ્કાર, વિશેષ ન્યૂઝમાં દિનેશ સિંધવ ફરીવાર તમારી સામે આવ્યો છું. અને હું એક એવા વડીલને તમારી સામે લઈને આવ્યો છું જે મારા માટે હીરો છે. અને તમે પણ જ્યારે એમની કહાની સાંભળશો ત્યારે તમને પણ લાગશે કે રિયલ હીરો તો આ છે. હું રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં છું અને મારી બિલકુલ સામે એક સમય હતો જેનો એ ગેલેક્સી થિયેટર જે અત્યારે બિલ્ડિંગ રહ્યું નથી, તૂટી ગયું છે. તો ત્યાં ઘણી બધી ફિલ્મો લાગી હશે અને સુપર ડુપર ફિલ્મો લાગી. હા, સુપર ડુપર ફિલ્મો લાગી છે જેની અમારી બહુ જ જાઓ જલાલી અને જોડાયેલી છે. જૂની યાદો પણ મારા પાસે છે. એક આલ્બમ મારા પાસે છે કે એ વખતમાં મારા મેરેજ નહોતા થયા અને હું એકલા સિંગારિયા વેચતો હતો. એટલે ગેલેક્સી જે જૂનવાણી હતી એના પર મારા પાસે ફોટા છે. એટલે ગેલેક્સી સિનેમા જ્યારે હું આવ્યો ત્યારે એને મને ઘણું બધું આપ્યું. એ સિનેમાએ મને એવું ખવડાવ્યું કે જે મારા પૈસાનું મેં ખાધું નહોતું. એને મને એવું પહેરાવ્યું કે જે મેં મારા પૈસાનું પહેરી નહોતું આપ્યો. મેં ફૂટપાથના કપડાં પહેર્યા હતા, ગેલેક્સીએ મને શોરૂમ દેખાડ્યો. મેં પિત્તળની વીંટી નહોતી પહેરી, ગેલેક્સીએ મને સોનું દેખાડ્યું. બેક બેલેન્સ કેને કહેવાય? ગેલેક્સીએ મને દેખાડી. મેં બેક બેલેન્સ જોતી જોઈ એવી જાઓ જલાલી મને દેખાડી. અને એ વખતમાં અહીંયા કાળે શેઠના બીજા ભાઈ છે, એ ગુજરાતી પિક્ચરના શોખીન હતા અને ગુજરાતી પિક્ચર લઈ અને રિલીઝ કરતા હતા. અને રોજ ગમે ત્યારે રાતે પિક્ચર આવતું હોય ત્યારે એના કલાકારને રાતે 10-11 વાગે તેડીને આવતા. અને એ વખતમાં હું કલાકારને જોતો. મેં સેંકડો કલાકારોને જોયેલા અહીંયા. કયા કયા ગુજરાતી કલાકારોને મળેલા તમે? ના, એવું તો એ અત્યારે યાદ નથી. શું નામ તમારું? મારું નામ જીતેન્દ્ર પંડ્યા છે. મિત્રો, જીતેન્દ્રભાઈ પંડ્યા એટલે જીતુ દાદા આમ તો આપણા માટે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે જીતેન્દ્ર સિંગ કાજુ સે ટક્કર. એમને કીધું ગેલેક્સીએ ઘણું બધું આપ્યું છે. એટલે જાહો જલાલી હતી જ્યારે સિંગલ થિયેટરનો જમાનો હતો. હવે મલ્ટીપ્લેક્સના કારણે સિંગલ થિયેટર બધા તૂટી ગયા અને સાથે સાથે ગુજરાતી ફિલ્મો પણ બહુ ચાલી નહીં. એટલા માટે એક જાહો જલાલીનો જે સમય હતો એ પૂરો થયો. પણ સમજાવો, તમે બહુ વર્ષો જૂની વાત કરો છો, એટલે કેટલી ઉંમર હતી ત્યારે શરૂઆતમાં તમે સિંગ વેચવાની શરૂઆત અહીંયા કરેલી? એમ સમજો ને સાહેબ કે મને મૂછનો દોરો નહોતો ફૂટ્યો, એટલું કહી શકું. ઉંમરથી તો એ વખતમાં બચપન હતું યાદ. ગેલેક્સી તો તૂટી ગઈ, બરાબર ને? જાહો જલાલી પણ ભૂતકાળ બની ગઈ છે. તો કેટલા વર્ષોથી આજે પણ તમે સિંગ વેચો છો? હા, સિનેમા બંધ થયું નથી, 4 વર્ષ પૂરા થયા અને હમણાં ભાદરવામાં 5મું વર્ષ શરૂ થાય. અને તમે કેટલા વર્ષથી સિંગ વેચો છો? હું અહીંયા 4.5 દાયકાથી સિંગ વેચું છું. 40 વર્ષ ઉપર થઈ ગયા મને, 45 જેવું થઈ ગયું. બંધ થઈ ગયું સિનેમા, ભલે બંધ થઈ ગયું. હું અહીંયા 4:30 વાગે આવું છું, રાતે 11:30 વાગ્યા સુધી બેવું છું. પણ મને 150-200 રૂપિયા આરામથી આપણે આપે છે. અને હું એવું કંઈ યાદ નથી કરતો કે સિનેમા હતું ત્યારે મારે આવું હતું. એવો હું જીવ બળતરાય કરતો નથી. એક મારી કમજોરી આવે છે.
મારી દુખતી નસો પર કોઈ હાથ દે એટલે હું એમ કહું મને યાર એ ન પૂછો. હવે મને એવું પૂછો કે અહીંયા કેવું સારું, એટલે અહીંયા 500 ગ્રામ સિંગ વધારે કેમ વેચાય છે, હવે હું એ વિચાર કરું છું. જે બનાવ બની ગયો એને ભૂલી જવાનું. 150 રૂપિયાનો વકરો થાય છે કે નફો થાય છે? ના 150-200 રૂપિયા કમાઈને જાઉં. કમાઈને જાવ. હા, ઓકે, 300-400-500 નો વેપાર થઈ જાય અહીંયા. બરાબર. પણ તોય હું એને સંતોષ માનું છું કે એક દિવસ હું સામે જતો ત્યારે રોજના 700-800 રૂપિયા કમાઈને જતો, અત્યારે રાતના 4:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીમાં 150-200નું બધું જોઉં છું, તો હું મારા મનને ખુશ સમજું છું. બસ હું બેઠા બેઠા મહાદેવના મંત્ર લખતો હોઉં અને ગ્રાહક આવે એટલે દઈને પાછા મંત્ર લખવા માંડું. પણ મને વિશ્વાસ છે કે મારી રાત સુધીની ખીચડી મહાદેવ મને પૂરી કરી દે. મને એના પર પૂરો ભરોસો છે. અને હું વિચારતો જ નથી કે ગ્રાહક આવ્યું કે નહીં. અહીંયા ગ્રાહક ફૂટપાથી ચડે એ ભેગો હું ઊભો થાવ કે આ સિંગ લેવા આવ્યું, તરત પછી બોલો સાહેબ શું આપું, એ કે 20 રૂપિયાની આપો. એને અપાઈ ગયું, એ જવા રવાના થયા. પાછી હાથમાં બોલપેન લઈ અને હું એના મંત્ર ચાલુ કરું. એટલે હું એની ભક્તિમાં લઈને લઉં અને એ મારા ધંધામાં લઈને ગયા. કેવું લાગે? બહુ મજા આવી. તમે જે રીતે ચિંતા ઈ કરે હું ન કરું, ચિંતા મહાદેવ કરે હું ન કરું. કેમ કે મેં વિશ્વાસ મૂક્યો ને એના પર, અને મેં વિશ્વાસ મૂક્યો. હું એની ભક્તિમાં લીન જાઉં તો એ મારું એટલું તો ધ્યાન રાખે ને. અને હું મહેનત કરીને લઉં છું. હું ક્યાં બેઠા બેઠા ખાવું છું. મહેનત કરીને લે એ ખૂબ અગત્યની વાત છે. હા. ઓમ નમઃ શિવાય નું લોકેટ અને શું કહેવાય દાદા? આ મહાદેવના મંત્રનું લોકેટ કહેવાય. અને વિંટીમાં પણ ઓમ છે. હા, એમાં આ લીટીમાં ઓમ છે, આ લીટીમાં મહાદેવ છે, જમણા હાથની બંને આંગળીમાં. અને એ જાતેથી આપણે મંત્ર લખવાના. અને આ ડાવાની અંદરમાં જે રામ જેનેથી હું બુકને પકડી રાખું એટલે મહાદેવના મંત્રને રામચંદ્ર ભગવાન ટેકો આપે છે. જાહેર કરે ખરી ને, આમ જ બુક પકડી હોય ને મેં, રામચંદ્ર ભગવાન એને ટેકો જ્યારે કે તું મને ટેકામાં રાખ છો અને એને યાદ કર. તો 200 રૂપિયા દરરોજના તમે કમાવો છો. 200 રૂપિયા ને, હા તો આટલા બધા ખુશ કેમ? હા, અમારી ખીચડી હાલે જ આરામથી, તોય હાલી જાય છે ખીચડી. એટલે ખોટા રાજી વ્યસન ન હોય ને સાહેબ, વ્યસન ખોટા ન હોય, ઘરમાં પેટ ભરીને જમવા મળી જાય, છોકરો ડ્રાઇવિંગ કરે એ પૈસા કમાઈ આવે, એટલે વાંધો નથી આવતો. ક્યાંય અટકવા નથી દીધું છે આપણને. ભગવાન આપણો 200 જ મળે એવું ન હોય ને, વાર તહેવારે પૈસા મળે ને. કેટલા મળે? હા, કેટલા? રવિવારે 100-150 રૂપિયા વધારે મળે, 200 વાળા 300-1000 જેવું થઈ જાય. હું સવાલ એટલા માટે કરું છું કે આ જે આપણે તમે જે સંખ્યા બોલો છો ને હા કે 200 માંથી ક્યારેક 150 વધારે મળે, હા તો આજની પેઢીને છે ને આ ચણા મમરા લાગે છે. તમે જે વેચી રહ્યા છો સિંગ અને ચણા, તો આજની પેઢીને આ ચણા મમરા લાગે છે. અને એ છે ને શોર્ટ નહીં, એ લોકો શોર્ટકટ અપનાવે છે. નવી પેઢી પૈસાદાર થવા માટે સટ્ટો રમે છે, ગેમિંગ, તમને તો ખબર નહીં હોય, મોબાઈલમાં એ લોકો રમત રમે છે, ગેમ રમે છે, એમાં દેણું કરે છે, જીવન ટૂંકાવે છે, મા બાપને દેણદાર બનાવે છે. એમને આ વિડીયો કામ આવવાનો છે કે 400 રૂપિયામાં પણ ખુશ રહી શકાય. તો વિચારવું કે ન વિચારવું એના મનની વાત કહેવાય સાહેબ. ને પણ ખુશ તો રહી શકાય છે. એમ નહીં, પણ આમાંથી કેટલો સંદેશો એને અપનાવવો એ તો એને જોવાનું હોય. એ જો હર મા બાપે આપતા હોય, હર ઓલાદને હર મા બાપ આપતા હોય ને, એ મા બાપ ચાહે ગરીબ હોય કે અમીર હોય, પણ સંસ્કાર દરેક મા બાપ દરેક ઓલાદને આપતી હોય. પણ એમાંથી કેટલા સંસ્કાર લેવા ને કેટલા ન લેવા એ ઓલાદ ઉપર આધાર. ખરા શબ્દ છે, ખોટા શબ્દ છે. તો કાં મારા મા બાપે મને સંસ્કાર આપ્યા તો એ સંસ્કારથી આલું છું. તો હું તો બ્રાહ્મણનો દીકરો છું. બ્રાહ્મણને 2 જ વસ્તુનું બંધારણ હોય સાહેબ, એક તમાકુ અને ખોપારી, જે મને છે. હું ના નથી પાડતો, મારા ખીચામાં છે, પણ બીડીથી હું દૂર. મારી બાજુમાં કોઈ દોની સિંગ લઈએ, સિંગ ગયા પછી પાણી પીએ કે ચા પીએ, બાજુ આવીને બેસે અને એને આનંદ આવ્યો તો એ બીડી હરગાવે. એમ કીધું મોટા ભાઈ તમે બીડી વાંચીને પીડ્યો, અને અહીંયા બીન પી તો હું એટલી વાર ઊભો રહીશ. કેમ કે તમારો ધુવાણો આવે ને એની મને એલર્જી, હું પીતો નથી. તમાકુ બંધ કરી દો, તમાકુ પણ ન ખાવી જોઈએ. હવે અહીંયા છે ને દાદા, મેં જોયું, હું સવાલ એટલા માટે કરું છું કે તમે બહુ રાજી છો અને જીવનમાં છે ને પૈસાથી જ સુખ મળે એવું ના સાંભળો, પૈસાથી જ સુખ મળે ને એવું ના હોય. પૈસાથી સુખ ના મળે. જો પૈસાથી 200 રૂપિયામાંથી 100 ગ્રામ સુખ લેતા હોય, આ 500 રૂપિયા 100 ગ્રામ એની 25 ગ્રામ જ લઈ આવો. એ સુખથી આપણે ક્યાં પહોંચીએ છીએ? ગયો તો ખરી, કયો તો ખરી, શબ્દ સાચા છે ખોટા છે? સુખ તમારા કે સમાયેલું છે, પણ તમે એનો ઉપયોગ નથી કરતા, તમે એને જોતા નથી. ખરી વાત ખોટી? સુખ ક્યાં છે? તમારી જોડે સુખ ક્યાં છે? પણ સુખ તમે જે કમાવ ને એની અંદર સુખ સમાયેલું જ છે, પણ તમે એનો ઉપયોગ કરો. તમે 200 કમાવજો ને 250નો ખર્ચો કરો તો એ સુખ દુઃખમાં પલટાઈ જાય સાહેબ. ખરી વાત ખોટી વાત? હા, હું તમને એમ બોલ્યો 150 મળે, 200 મળે, 250 મળે, જેથી
700-800 કમાતો હતો તેથી હું સુખી હતો. અત્યારે 200 કમાઈને જાઉં છું તોય હું સુખી છું. હું તો નથી રોતો કે હા મારી જવો જલાલી વહી ગઈ, મને કંઈક 50 દો નહીં યાર, હા મારું એવું છે કે મને 5 કિલો ઘઉં લઈ દો ને હું કાન જ કીધો ના ભાઈ ના આવે, આના આગળ ન માગીએ, અહીંયા ન બેસીએ, એ જ કરી દે. હા તમારી દુઆ લાગે તો આમથી કોઈ 50નું ઘરાક આવશે, સીધા એક ગાય 50નું ઘરાક આવી જાય. વિશ્વાસ હોવો જોઈએ અને નીતિ સારી રાખવાની. કોઈ આવ્યું ને તો નહીં એને નીચવાની કોશિશ ન કરો, પણ એ સામો માણસ ખુશીથી તમને ખરાવે. તમે ચા વગરના બેઠા હો ને તો એ તમને એક વાર દોઢ ચા પડી જાય, કેટલી તમારે એમ કહું ના યાર હવે નહીં હોવાય. એને સંતોષ કહેવાય, વિશ્વાસ કહેવાય. ખરું ચા પી રહ્યા પછી એમાં કે હવે પાણનું શું છે, હવે ચા તો પાય હવે યાર, એમાં પ્રેમ ના આવે. ઓલો પાવડું પકડીને ખવડાવે એ કહીએ ખરું. માગવું તો ભગવાન જોડે માગવું, મહાદેવ જોડે માગવું. મહાદેવ આગળ જ મગાય. જે તમારા કુળના દેવી હોય ને એના પાસે માગો, મહાદેવ આગળ માગો, માણસ જોડે માગવું નહીં. નહીં શું કામ માગા, કાળા માથાના માગી આગળ માગવું જોઈએ. એ તો એક દિવસ સંભળાવશે, આના આગળ માગવું એ સંભળાવશે નહીં. એ એવા મારાને મોકલે હું ખાવું તારે એમ સમજી લેવું કે મહાદેવ એના રૂપમાં મોકલ્યો છે. ખરી વાત ખોટી વાત? કૃષ્ણ પણ છે અહીંયા. ના છે જ ને. હા એ બે મિત્ર છે તમારા મિત્ર મહાદેવ અને કૃષ્ણબેન તો મિત્ર છે ભાઈ. અને તમારા હવે આમ તો મિત્ર જેવા જ થયા. મારા તો ભાઈ પ્રભુ હોય. પ્રભુ ખરા, જો પ્રભુ ખરા પણ મિત્ર નહીં, મારા પ્રભુ કહેવાય. હું તો એના બેયના મારી જોડીમાં રાખું કે મારું સુરક્ષા કવચ બનીને રહ્યો. મારી કાંઈ ભૂલ આવે તો તમારે એવી લાઠી મારજો જેનો અવાજ ન આવવો જોઈએ. મને એવી લાઠી મારજો એનો અવાજ નહીં આવે. હું સમજીએ કે ક્યાંક મારી ભૂલ આવે છે. એ કૃષ્ણનો ફોટો રહ્યો ને એ કોકે બારે ફેંકી દીધો હતો. તો જ્યારે હું આ રાગ ઠલાવવા જાઉં ત્યારે હું જોઈ ગયો, એટલે મેં ફોટો કટિંગ કરી લીધો અને પછી મેં એને ટીંગાડી દીધો. અને પછી એને હું પોતું મારતો, આખી દોડવી ગયો ને અને ભીનું લુગડું ફેરી દઉં અને પછી હું નમન કરું. પછી એ મૂર્તિ પેક કરી અને થેલીમાં મૂકી દઉં. અહીંયા આવું ત્યારે પહેલાં એ બેને હું ટીંગાડી દઉં. જેના થકી આપણે હાલ તો દર્શન તો કરશે, સિંહ લેવાના આવે તો એમ તો કે મહાદેવ હા જય કૃષ્ણ એટલું તો બોલીને જાય ને બસ. એ બાનેનું નામ તો લે, એના મારા કહેવાથી તો નહીં લે પણ ફોટો જોઈને તો લેતો જાય ઘણું. ભલે ને મારી સિંગ લેવાના આવે, સિંગ માટે જે બીજું ખોરાક મકો છે. ખરી વાત ખોટી વાત? પણ દાદા હું એટલા માટે કહું છું, તમે વાતમાં તાળી લો છો ને, તમે તાળી આપી મને, હાથ લાંબો કર્યો ને એટલે આપણે એકબીજાને તાળી આપી. પણ જો તમે વડીલ હોય અને મારા મિત્ર ન બની શકો, હું માનું કે તમે વડીલ છો, પણ મેં એ અર્થમાં કીધું નહીં, મેં એ અર્થમાં કીધું એમ કહું છું કાકા બાકા નહીં કહેવાનું, પગે પડવાનું જવું તું ગળે લાગી જાય, મને હાથ મિલાવ, મને દોસ્ત તરીકે લાગ. તું મને ઊંચો ના ઉડાડ, મને બીક લાગી જાય કે તમે મોટા થઈ ગયા. ના હું નાનો જ રહેવા માંગુ છું. હું તમને એ જ કહું છું કે આપણો પ્રભુ જ છે, પણ જ્યારે આપણો મિત્ર બનીને આપણી જોડે બેઠો હોય ને તો આપણે તો મિત્રોની જરૂર ના પડે એમ કહું છું તમને. એ રીતે આ તમારા બે મિત્રો છે. એ બંને મિત્રો છે. મારે એને મિત્ર શબ્દ ના કહેવાય, મારે એને પ્રભુ કહેવાય. આપણે એના થકી છીએ, એ આપણા થકી નથી. એને આપણી રચના એને કરી છે એટલે આપણે એને નમન કરીએ જેટલું સારું એટલું. એ જેને આના પછી આપણને ક્યાં અવતાર મળે એ તો એને ખબર છે, પણ જેટલું સારું થતું જાય તો એટલું આપણે બચાવીએ. ના એને મૂકી દો. ઘણા પૈસા ટકાની દાન નથી કરતા તો આ ભગવાન એમ કહી ગયા કે આને દિયો કેટલા 500 દીધા ને દિયો ને 500. પણ મને પૈસા નથી જોતા, ખાવાનું જોઈએ. પણ તમે યાર કોઈને ખાવાનું દીધું જ નથી. પછી યમરાજ એમ કહે ના પ્રભુ એને એક જણાને દીધું જ હો, એક જણાને આપ્યું હતું કે દિયો એને, તો એને દિયો કે ચોપડામાં આ રહ્યું છે આમાં એટલું દઈ દો ને ખાવાનું. તો આપણે કોઈને દેવું ને તો ચપટી સિંગ દી દેવું કે રૂપિયોનો હાથમાં ન દેવો. હાલે 2 રેવડી આપી દઉં છું પણ તને હું 2 રૂપિયા હાથમાં નહીં આપું. મને તો 2 રેવડીને સિંગ મળે. શબ્દ હાજર ખોટા છે. અહીંયા છે ને બધી મોઘી ગાડીઓ નીકળે છે તમારી સામેથી. વર્ષો પહેલા ઘોડા ગાડી નીકળતી હશે, ધીમે ધીમે સ્કૂટર આવ્યા, હવે ઘણી બધી ગાડીઓ નીકળે છે. ઘણા બધા મકાનો મોટા અને પાકા મકાનો બની ગયા. આ બધું જોઈને ક્યારેક લાગે કે તમને ભગવાને ઓછું આપ્યું છે? નહીં કદાપી નહીં. આજે નહીં અને કદાચ દેવ થઈ જાય ને ત્યાં સુધી એવી ઈચ્છા કોઈ દી ધરાવી જ નથી. એને આપ્યું બધું બરાબર. ખુશ જ છીએ એમાં. તો ક્યાં રહેતો હતો? સ્મશાનમાં રહેતો? હા એ તો સ્મશાન. તો આપણે અહીંયા જ જવાનું છે. ખરી વાત મળ્યું કે ન મળ્યું, અને જ્યારે મળ્યું હશે તો અહીંયા જ જવાનું. સ્મશાનમાં જ જવાનું. હા આ તો જંગલના જોગી ભાઈ.
હા ભોલે ભંડારી છે. એના લગ્નમાં કોણ હતા? ભૂત પીપળાને બધા જાનવર ઈ જ આવતા હતા. તો એ પાર્વતીના માતુશ્રીએ શું કીધું હતું કે ના ભાઈ ના યાર, આ જંગલ હારે કોણ લગ્ન કરે? પાર્વતીમાં શું કીધું હતું? હું પૈણીશ તો એને જ પૈણ્યા ને. બિલકુલ. અને અમર મિત્રો, થઈ ગયા ને. અમર થઈ ગયા. મિત્રો, રાજકોટમાં એક જીતુ દાદા નામનો મને જોગી મળી ગયો છે, બરાબર ને? છેલ્લે તો સ્મશાનમાં બધાએ જવાનું છે. એમને એવું કહ્યું છે કે આપણી નીતિ છે ને ખારી ખારસિંગ જેવી ન હોવી જોઈએ, ખારી સિંગ જેવી નીતિ જીવનમાં નહીં રાખવાની. એવું જ કહેવા માંગો છો ને? બાકી ભગવાન જે મોકલે આપણને એ આપણા માટે પ્રસાદ હોવો જોઈએ. આપણે જીવનમાં ખુશ રહેવાનું છે. બિલકુલ બિલકુલ. આપણી નીતિ ખારી સિંગ જેવી ન હોવી જોઈએ. ખારી સિંગ મીઠી ખાવામાં બરાબર છે, પણ નીતિ ખારી સિંગ ખારી ન હોવી જોઈએ, બરાબર ને? થેન્ક યુ દાદા, મજા આવી, બહુ મજા આવી.